હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. આજે આપણે બનાવશું ફાડા લાપસી, ગુજરાતી ફાડા લાપસી. જેને બનાવવી ખૂબ જ સરળ છે અને આસાનીથી બની જાય છે. તો જો તમે મારી રીતથી એકવાર આ લાપસી બનાવશો ને તો તમારી લાપસી એકદમ છૂટી છૂટી અને દાણેદાર બનશે. તો ખૂબ જ ટેસ્ટી બને છે. તો ચાલો હું બતાવું પરફેક્ટ માપ સાથે લાપસી બનાવવાનું. તો અહીંયા મેં લઈ લીધા છે પોણો વાટક્યો ફાડા. તો અહીંયા આ ફાડા તમને ગમે તે કરિયાણાની દુકાને મળી જશે. તો પોણો વાટકો ફાડા અને તેની સામે અડધો વાટકો મેં ઘી લીધું છે અને તે જ માપથી મેં અડધો વાટકો ખાંડ લીધી છે. તો આ માપ બરાબર પરફેક્ટ રહેશે. તમે જો વધારે ફાડા લેતા હોય તો તમારે થોડુંક ઘી વધારે ઉમેરી દેવું. અને જે વાટકાથી આપણે ફાડા લીધા હતા એ જ વાટકાથી આપણે અહીંયા અઢી વાટકા પાણી લઈ લઈશું. તો એ પાણીને આપણે ગરમ કરવા મૂકી દઈશું સાઈડમાં. જો આ માપ બરાબર છે, અઢી વાટકા પાણી. જો તમારા ફાડા એક વાટકો હોય તો તમારે 3 વાટકા પાણી લેવાનું છે. અહીંયા આપણા ફાડા પોણો વાટક્યો છે એટલે આપણે અઢી વાટકા પાણી લીધું છે. હવે આ પાણીને આપણે ગરમ કરવા રાખી દીધું છે અને ડ્રાયફ્રૂટ્સ લઈ લીધા છે, કાજુ બદામ અને દ્રાક્ષ. અહીંયા ઘી ગરમ કરવા મૂકી દીધું છે, તેમાં આપણે દ્રાક્ષ અને કાજુ બદામ રોસ્ટ કરી લઈશું. તો એ હલકા રોસ્ટ થઈ જાય એટલે આપણે કાઢી લઈશું. અને જે ઘી આપણે વાટકામાં રાખ્યું હતું તે જ ગરમ કરી અને તેમાં જ કાજુ બદામ રોસ્ટ કરી લીધા છે, તેમાં જ આપણે ફાડાને ઉમેરી દઈશું. ઘી ગરમ થઈ ગયું છે, તેમાં આપણે હમણાં ફાડા નાખી દઈશું. તો આવી રીતે ફાડા એડ કરી અને સલાવી લઈશું. તો ફાડાને એડ કરી અને 5 મિનિટ સુધી આપણે સલાવવા પડશે, કેમ કે ફાડાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે સલાવવા પડશે. તો આવી રીતે આપણે ચલાવી લેશું. અને જે ઘી મેં બતાવ્યું હતું અને ફાડા એ પરફેક્ટ માપ હતું. બહુ ઝાઝું ઘી હોય તો પણ સારી લાગતી નથી ફાડા લાપસી. તો તમને હું બતાવું, હમણાં કલર ચેન્જ થઈ જશે ત્યાં સુધી મેં ચલાવ્યું હતું. તો જો થોડાક વ્હાઈટ હશે તો આપણા ફાડા કાચા રહેશે, એકદમ શેકાશે નહીં. તો જો તમે કલર એકદમ બ્રાઉન થઈ ગયો અને ફાડા એકદમ ઘીમાં મસ્ત શેકાઈ ગયા. હવે આપણે સાઈડમાં જે પાણી ગરમ કરવા મૂક્યું હતું તે આપણે ફાડામાં નાખી દઈશું. તો જો આવી રીતે ફાડામાં ગરમ પાણી જ હંમેશા નાખવાનું. જે વાટક્યાથી આપણે ફાડા લીધા હતા એ જ વાટક્યાથી આપણે અઢી વાટકા પાણી લીધું હતું. હવે પાણી ગરમ હતું એટલે તરત જ ફાડાને ઓબ્ઝર્વ કરી લીધું. હવે આપણે ઢાંકણ લગાવી અને 5 વિસલ થવા દઈશું. તો અહીંયા 5 વિસલ થઈ ગઈ છે અને પ્રેશર એની જાતે જ આઉટ થવા દીધું હતું. તો તમે જો એકદમ ફાડા મસ્ત દેખાય છે. હવે આપણે જોઈ લઈએ તે સડી ગયા છે કે નહીં. તો એકદમ ખીલેલા અને છૂટા છૂટા મસ્ત ફાડા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે જોઈ લઈએ. તો અહીંયા મેં એક દાણો મેશ કરીને જોઈ લીધું છે. તો બરાબર મેશ થઈ જાય છે અને ફાડા આપણા સડી ગયા છે એકદમ બરાબર. તો આ રીતના ફાડા સડી ગયા હોય, જો આ સમયે તમારા ફાડામાં થોડાક તમને ઓછા લાગતા હોય સડેલા, તો તમે થોડુંક પાણી એડ કરી અને એક સીટી લગાવી શકો છો. હવે જે માપથી આપણે ખાંડ લીધી હતી એ જ માપથી આપણે ખાંડ નાખી દઈશું. તમારે જો થોડીક મીઠાશ વધારે જોઈતી હોય તો તમે થોડીક ખાંડ વધારે ઉમેરી શકો છો. હવે આ બધું બરાબર આપણે મિક્સ કરી લઈશું, ખાંડ અને ફાડાને. તો આવી રીતે આપણે મિક્સ કરી લઈશું. એટલે તમે જો ખાંડ ઓગળશે એટલે ચાસણી થવા લાગશે, એકદમ છૂટી પડવા લાગશે ખાંડ આપણી. તો જો તમે એકદમ છૂટી પડવા લાગી ખાંડ. અને મીઠાશ માટે તમને જો વધારે ખાંડ જોતી હોય તો તમે વધારે પણ નાખી શકો છો, પણ આ પરફેક્ટ માપ છે. બસ આ રીતે આપણે ચલાવી લેશું. તો બધી ખાંડ અને ફાડા બંને બરાબર મિક્સ થઈ ગયા, ખાંડ ઓગળી ગઈ છે અને ઉપરથી આપણે જે ડ્રાયફ્રૂટ રોસ્ટ કર્યા હતા તે નાખી દીધા છે અને થોડોક ઇલાયચી પાવડર નાખી દીધો છે આપણે. તો એલચી પાવડરને એટલી મસ્ત સુગંધ આવે છે, તમે એલચી પાવડર પણ નાખી શકો છો. બસ આ રીતે આપણે ચલાવી લઈશું ફરીવાર. આ રીતે આપણે ચલાવવાથી ખાંડ બધી ઓગળી જશે. અને હવે 1-8 મિનિટ માટે આપણે આવી રીતે ઢાંકી અને થવા દઈશું.
એટલે બધું બરાબર મિક્સ થઈ જશે. તો 1 મિનિટ સુધી મેં રહેવા દીધું હતું અને હવે આપણે જોઈ લઈએ. તો તમે જુઓ એકદમ છૂટી અને બધું બરાબર ઉપર ઘી આવી ગયું છે અને એકદમ બરાબર મિક્સ થઈ ગયું છે. ખાંડ બધી આપણી ફાડા સાથે મિક્સ થઈ અને ઘી પણ છૂટું પડી ગયું છે. તો તમે જોઈ શકો છો. હવે આને ઉતારી અને આપણે 5 મિનિટ માટે ઠંડી થવા દીધી હતી. 5 મિનિટ માટે રહેવા દઈ અને ફરીવાર આપણે હલાવી અને એક પ્લેટમાં કાઢશું ને તો એકદમ છૂટી અને બહુ જ મસ્ત લાગશે. તો છે ને એકદમ સરળ રીત લાપસી બનાવવાની. તો ગુજરાતી ફાડા લાપસીની રેસીપી તમને કેવી લાગી તે જરૂરથી મને કમેન્ટમાં કહેજો. અને જો મારી આ રેસીપી તમને જરાક પણ પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમે જોઈ શકો છો એકદમ છૂટી અને દાણેદાર ગુજરાતી ફાડા લાપસી બનીને તૈયાર છે. તો જરૂરથી એકવાર મારી આ રેસીપીને ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો. જય માતાજી.